છોકરીને લઈને આવશે કૃષ્ણ અને રાધા। રાધાને ખૂબ દુઃખ થયું છે। એ દુઃખને નિહાળી અને સૌ ગોપીઓ પણ રડવા લાગી છે। આ રાધાનો વિયોગ અતિ સહન ન થતા કૃષ્ણ જ્યારે પ્રગટ થાય છે ત્યારે રાધાના મુખ ઉપર જે હાસ્ય ફેલાઈ રહ્યું છે અને હાસ્ય રાધાને કૃષ્ણની જોડીમાં જ્યારે ફેરવાશે ત્યારે આપણને અતિ આનંદ થશે। એ જ આનંદને નિહાળવા માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ। ત્યારે જોશી રાધા કૃષ્ણ। चाहिए नहीं कोई धन चाहिए नहीं कोई संपत्ति, नहीं कोई धन चाहिए नहीं कहीं संपत्ति, बस बच्चों को आस है आपके तालियों की धून चलाने की आस। आपके बच्चों के आस है आपकी तालियों की आस। भक्तों आ बच्चों कोई प्रोत्साहन माटे तमारी पासेथी कशुं ज मांगवा तैयार नथी, परंतु बस आपनी तालीओथी सतत बाळकोने प्रोत्साहन आपता रहेजो। सरस मजाना सूर सांभળી અને આખું ગામ આતર ભાવા મને અને કનૈયાનો સૂર સાંભળીને કોણ આતુર ન થાય। કનૈયાનો સૂર સાંભળીને કોણ આતુર ન થાય। આવા કૃષ્ણ કનૈયાના સૂર સાંભળી અને આપણે બધા ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણું સ્વામીના પછીનો ગરબો લેશું। કાનાને માખણ ભાવે રે, કાનાને માખણ ભાવે રે। સરસ મજાની નાનકડી બાલિકાઓ તમારી સમક્ષ લઈને આવે છે। કાનાને માખણ ભાવે રે, કાનાને માખણ ભાવે રે। कान्हाने माखण भावे रे, बालाने मिसरी भावे रे। 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 गारी धराऊं ने घुंघरा धरूं के वर धरूं सई। गारी धराऊं ने घुंघरा धरूं के वर धरूं सई। मोहन थाल ने मालपुआ पड़, मोहन थाल ने मालपुआ पड़। माखण जेवाने कान्हाने माखण भावे रे, बालाने मिसरी भावे रे। कान्हाने माखण भावे रे, बालाने मिसरी भावे रे। जोरदार तालीओ जाए नानकड़ा बाळको माटे। सुंदर मजानो कार्यक्रम। नानकड़ा बाळकोने गेम रमाडशुं। तमने रमवी छे गेम? जो बाळको तैयार ज होय, तमारी हा होय के न होय, परंतु बाळकोनी हा तैयार। અમે નાનકડી બાલિકાઓ માટે એક ગેમ તૈયાર કરેલી છે। એ ગેમ છે ફુગ્ગા ભરેલા, પાણીથી ભરેલા ફુગ્ગા છે। એ પાણીથી ભરેલા ફુગ્ગાને થોડુંક અંતર રાખવામાં આવશે। એ અંતર પછી એક ડોલ જેવું એક નાનકડું બાસ્કેટ રાખવામાં આવશે। ત્યારથી એને બોલ ઉછાળી, એટલે કે પાણીથી ભરેલો જે ફુગ્ગો છે ઉછાળી અને એને ડોલમાં નાખવાનો છે। જે ડોલમાં જેટલા ફુગ્ગા પડે, જો બાજુમાં પડી જાય તો એ કેન્સલ, ડોલમાં પડે એટલા ગણવામાં આવશે અને પછી જે વિનર થશે, જે વિજેતા થશે એનો નંબર આવશે। તે નાનકડી બાલિકાઓ માટે આપણે આ કાર્યક્રમ આ ગેમ રાખેલી છે। એટલે દરેક નાનકડી બાલિકાઓ છે સ્ટેજ ઉપર આવી આવશે। દરેક નાનકડી બાલિકાઓ છે સ્ટેજ ઉપર આવી આવશે।
કરાવશું આપણે બંનેના હાથ આગે એટલે એને બંનેને ફેરી કરાવશું એમાંથી જે જીતશે બે જ દીકરીઓ આવશે એની ગેમ છે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી આ શબ્દ આપવામાં આવશે ચાર્ટ ઉપર ચાર્ટ મૂકવામાં આવશે ચાર્ટ ઉપર લખેલું છે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી એવો એક એક શબ્દને અલગ કરેલો છે એની સાથે એને કાકરી આપવામાં આવશે નાનકડી ટાઈમર અનુસારે હાથી ઉપર કાકરી મૂકે તો એને બોલવાનું હાથી ઘોડા ઉપર કાકરી મૂકે તો એને બોલવાનું ઘોડો પાલખી ઉપર મૂકે તો એને બોલવાનું પાલખી એવી રીતે કાકરી મૂકવાની છે 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે ત્યારબાદ ઈ કાકરી સ્ટોપ થઈ જશે પછી કાકરીની સાથે એને એક ચિઠ્ઠીનું બોક્સ આપવામાં આવશે ઈ ચિઠ્ઠીમાં નામ લખેલું હશે ઈ ચિઠ્ઠી તમને તમારા શબ્દો જે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી શબ્દ છે ઈ શબ્દ ઉપર મૂકવાની જો હાથી ઉપર હાથીની જ ચિઠ્ઠી આવે તો ઈ કાકરી ગણવામાં આવશે નહીતર કેન્સલ કરવામાં આવશે આવી રીતની સરસ મજાની એક યુવતી મંડળની ગેમ છે તમારા એક એક શબ્દ ઉપર એક એક ચિઠ્ઠી મૂકી દો હવે આ ચિઠ્ઠીને બોલવામાં આવશે જે શબ્દ ઉપર શું છે જાગુની ચિઠ્ઠી જોશે હાથી શબ્દ ઉપર જેના ઉપર કી છે પાલખી ઉપર હાથી છે જય ઉપર ઘોડો છે કનૈયા ઉપર પાલખી છે લાલ ઉપર લાલ છે એક જ વિના શબ્દ મળ્યો લાલ ઉપર લાલ છે બસ કનૈયા ઉપર કનૈયો કી ઉપર કનૈયો એટલે એક આટલી જ કાકરી એની ગણવામાં આવશે બીજી બધી ગણ ગણાશે હવે આપણે યાદ ઉપર કી છે ઘોડા ઉપર ઘોડો છે એક આચું પાલખી ઉપર પાલખી છે બે આચું જય ઉપર લાલ છે કનૈયા ઉપર જય છે લાલ ઉપર હાથી ને કી ઉપર કનૈયો એટલે એની બે લાલ કઈ કઈ હતી હાથી ઘોડા ને હાથી બે હાથી હતી હવે કિંજલબેન ની કાકરી થાય છે 7 ને જાગૃતિબેન ની એની પણ 7 છે બંનેની 7 છે હવે આપણે બીજું એમાં કેની કેટલી થારી જો ડબલ આવશે તો એને ફરીથી રમવામાં આવશે એટલે હવેથી ફરીથી બીજી બે દીકરીઓ આવશે અને એ ગેમને ફરીથી સ્ટાર્ટ કરવાની રહેશે ફરીથી બીજી બે દીકરીઓ તમારો ટાઈમ થાય છે સ્ટાર્ટ અંજુ ગ્રોમ નથી બોલે સ્ટોપ થઈ આવ્યો આપણે હાથી ઉપર કનૈયો છે ઘોડા ઉપર ઘોડો 1 જય ઉપર જય 2 લાલ ઉપર પાલખી છે કનૈયા ઉપર હાથી લાલ ઉપર પાલખી ને કીમાં કી 3 પોઈન્ટ એને મળે છે 3 જે છે એના શબ્દને આપણે કાઉન્ટ કરશે એની કાકરીને
ફોન લે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 પૂરી. તમારા કનૈયાને ઘણો પ્રેમ કરતો હશે, જે કનૈયાની સાથે ઘણું એક હશે ને એ વિનર બનશે હો. સ્ટોપ. કેરાઈ કિંજલનો પ્રથમ ક્રમાંક આવે છે અને દ્વિતીય ક્રમાંક છે વેકરિયા કાજલ. દ્વિતીય ક્રમાંક છે વેકરિયા કાજલ. આપણે આ ગેમને પૂર્ણ કરશી અને હવેથી આપવામાં આવશે ને ફૂગો ફૂલાવીને એમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખવાનું છે. ફૂગો ફૂલાવી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખવાનું છે. ફૂગો ફૂટી જાય તો આવું જેટલી બચી હોય ને જેને રમવાની ઈચ્છા હોય બધી આવી જાય સ્ટેજમાંથી. નથી યુવતી મંડળ ફુગાની સાઈઝ મોટી મોટી ટ્વિંકલ તારી સાઈઝ નહીં આલે. બધાને મોટું કરવાનું હોય. કિંજલ નહીં આલે. આ બધાને આય તારું નહીં આલે. અનિશા ફુગો મોટો કર. આય બંસરી ફુગો મોટો કર. નહીં આલે. આ બધાને આવડે મોટો હીરો નહીં આલે. આરો કિંજલનો થઈ ગયો રે. સ્વામિનારાયણ. તમારા જ હાથમાં રાખો ને કાઉન્ટ કરો કેના કેટલા થયા. ચીટિંગ નહીં આલે હો. કાઉન્ટ કરો, તમારા જ હાથમાં ગણો. 25 વાળો વિનર છે. એટલે પછી 25 પછી 23 ભુડિયાંજલી ફર્સ્ટ નંબર આવે છે અને હાલાઈ જાગૃતિ બીજા નંબરે આવે છે. સરસ મજાનો આ કાર્યક્રમ પૂર્ણ થાય છે. હવે
એના માટે પ્રથમ ગેમ ફુગ્ગા ભરેલા પાણી ભરેલા ફુગ્ગાની રમત હતી. એમાં પહેલા નંબરે આવે છે રાબડિયા ભૂમિતિ. પ્રથમ ક્રમાંકે આવે છે રાબડિયા ભૂમિતિ. આમ તાલી થયા એક વખત. હવે કાનો રેડી થવા ગયો એ ગોકુળ આઠમ મટકી ફોડમાં. એટલે પહેલા બીજા નંબરે આવે છે રાબડિયા રીતિ. રાબડિયા રીતિની બદલામાં આવશે ભુડિયા વસ્તિકા. રાબડિયા રીતિનું ઇનામ લઈ આવશે ભુડિયા વસ્તિકા. બીજી ગેમમાં કાકરી લઈને ગ્લાસમાં મૂકવાની. એમાં પ્રથમ 2 ક્રમાંકે આવે છે કેરાઈ ખુશી. પ્રથમ ક્રમાંકે આવે છે કેરાઈ ખુશી. અને દ્વિતીય ક્રમાંકે આવે છે વેકરિયા ખુશી. બંને ખુશી ખુશી છે હો, ખુશી જ રહેજો. બાઈને જોજો, અડીને આવજો. તાલી. પછી યુવતી મંડળની પ્રથમ ગે હાથીગોળા પાલખી જય કનૈયા લાલકી. પહેલો નંબર આવે છે કેરાઈ કિંજલ. કેરાઈ કિંજલ આવશે અને પોતાનું નામ લઈ આવશે. ને દ્વિતીય ક્રમાંકે આવે છે વેકરિયા કાજલ. દ્વિતીય ક્રમાંકે છે વેકરિયા કાજલ. યુવતી મંડળની બીજી ગેમ, એમાં ફુગામાં સ્વામિનારાયણ નામ લખવાનું. પહેલી જ નંબરે આવે છે ભુડિયાંજલિ દિનેશ. ભુડિયાંજલિ બેન દિનેશ. અને બીજા ક્રમાંકે આવે છે હાલાઈ આકૃતિ. હાલાઈ આકૃતિ બેન. હવે આપણે મટકી ફોડ કરશું એટલે જલ્દી યુવતીઓએ ગાદલા લઈને મટકી, બીજા બધા પાછળ હતી આવ. જો હવે આમાં શું કરવાનું છે, મટકી ફોડાશે ને ત્યાર સુધી તમને સાથે સાથે રાસ પણ રમવાનો છે.